હલો, જય માતાજી. આપણે બનાવીએ ગાજરનો શાક. આમાં લસણ નાખ્યું છે, લીલા મરચાં નાખી દીધા. હવે આપણે વઘારીએ ગાજરનું શાક. આમાં થોડીક હળદર નાખી દઈએ. આપણે જોઈએ કે વધારે તીખો એટલે 2 ચમચી લાલ મરચાં નાખી દઈએ. હવે નાખી દઈએ આમાં ગાજર. હવે નોલાવી નાખ્યો ગાજરની. હવે નાખી દઈએ આપણે થોડાક ધાણા, સ્વાદ પૂરતો અડધો ચમચી મીઠો. હજી ઓછું થાય એટલે જરાક વધારે નાખી દઈએ. આપણે વઘાર્યું છે ગાજરનો શાક. પહેલાં નાખીએ આપણે રાઈને જીરો, પછી નાખ્યું છે આપણે ખાંડેલું લસણ, એમાં નાખ્યા છે લીલા મરચાં, પછી આપણે આવી રીતના ગાજર નાખી દીધો. ગાજરમાં આપણે બનાવીએ શાક. ફરી ઢાંકી દઈએ. આ છે આપણા ધાણા. આ ધાણા આપણે મોરી નાખશું. એક ટમેટો નાખી દઈશું. નાખી દીધું આપણે પાણી. આપણે એને ઢાંકી દઈએ. આપણે ધાણા મોરી નાખીએ. બહુ વધારે ન કરે, 2 મહિના થયા હે. વધારે કરવા દે એ નહીં કરે. આ તો બધા ને દીધું છે. આમાં ફટાફટ આ જાય ખરે ને મને દૂધ બાબા. હવે આપણે ટમેટા મોરી નાખી. એ તો ફોન દે દે. એની પોતાને આપણે નાખી દે ને. એના ને આપણે તો જ્યાં આવે ને એક ખણ બેવાનું.
હવે આપણે નાખી દઈએ એમાં ધાણા કૂટેલા. ટમેટા અને ધાણા આપણે નાખી દીધા. હવે આપણે એને હલાવી નાખીએ આવી રીતના. હવે આપણે ઢાંકણું દીધી ઢાંકીએ ત્યાં સુધી આપણું શાક બની જાય. પછી જોશું શાકને. બાંધેલો પાડ્યો છે. આપણે કરશું એની રોટલી. આપણે શાક રંધાઈ ગયા પછી આપણે વળી